ધાનેરા વોર્ડ નંબર 5 માં આવેલ રામાપીર મંદિર વિસ્તારમાં આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયે ચાલુ વીજ વાયર તૂટી જમીન પર પડી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ વિભાગને જાણ કરવા માટે અનેક વખત ફોન કર્યા હોવા છતાં કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા ફોન ઉપાડવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ એક કર્મચારી સાથે સંપર્ક થતાં તેમણે જવાબદારી લેવાને બદલે NK ચૌહાણ સાહેબને ફોન કરો કહીને વાત ટાળી દીધી હતી। વાયર તૂટી પડ્યા બાદ કલાકો વીતી ગયા હોવા છતાં ઘટના સ્થળે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પહોંચ્યા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે। લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો તૂટી પડેલા જીવલેણ વીજ વાયરથી કોઈ નિર્દોષ વ્યક્તિ, બાળક કે પશુને કરંટ લાગવાની ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? વિદ્યુત બોર્ડની અંદર જાણ કરવા છતાં 1 કલાક થયો છે, તેમ છતાં લાઇટનો કાપી નથી અને આ ચાલુ વીજ વાયરની અંદર લોકોની અવર જવર થયા કરે છે અને કોઈ કદાચ કરંટ આવીને મૃત્યુ પામે તો એની જવાબદારી કોણ? વિદ્યુત બોર્ડની કે બીજા કોઈની? અને વિદ્યુત બોર્ડની અંદર જઈ અને ફોન કર્યો તેમ છતાં પોતે વિદ્યુત બોર્ડના જે પણ હેલ્પરને નંબર લાગ્યો છે એ કહે છે કે NP ચૌહાણ સાહેબ પોતે ઘરથી આવશે અને એના પછી લાઇટ કાપશે। તો શું હાલના સમય કોઈ રસ્તાની અંદર જયા પછી આ જો વિદ્યુત બોર્ડની અંદર અડકીને મરી જાય તો એની જવાબદારી NP ચૌહાણની કે વિદ્યુત બોર્ડની? એ જવાબદારી નગરપાલિકા અને મામલતદાર સાહેબની પણ આ બધી બાબતોની તકેદારી હોય છે। વારંવાર મારા વિસ્તારની અંદર લાઇટ કપાય છે, વિદ્યુત લાઇટ જાય છે, પણ તેમ છતાં વિદ્યુત બોર્ડમાં વારંવાર ફોન કરવા છતાં તાત્કાલિક સેવા આપવામાં આવતી નથી। વિદ્યુત બોર્ડ જ્યારે કોઈ પણ પ્રકારને વીજ કહેવાય છે કે વિદ્યુત લાઇટ લેવું હોય, બિલ લેવું કોઈ પણ તે અંદર તાત્કાલિક પોતે એમ કાપ માટે આવી જાય છે, પણ જ્યારે કોઈ વાયર તૂટી જાય છે તો એની સેવા પૂરી તત્કાલ આપવામાં આવતી નથી। વીજ વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું? સ્થાનિકોના જણાવ્યા મુજબ ગઈ રાત્રે પણ આ જ વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા સર્જાતા GEBમાં અનેક વખત ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે પણ કોઈએ ફોન રિસીવ કર્યો ન હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમજ તૂટી પડેલા વાયરનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે। વીજ વિભાગની આવી બેદરકારી કોઈ દિવસ મોટી જાનહાનિનું કારણ બની શકે છે। રિપોર્ટર હિતેશ સોલંકી, ધાનેરા।